એક્યુટ પેરોનાઇકિયા એટલે કે નૈયા પાકી જવા, એટલે કે નખની આજુબાજુની જે ચામડી છે ત્યાં લાલાશ પડી જતી હોય છે, ત્યાં સ્વેલિંગ થઈ જતી હોય છે અને અમુકવાર એમાં પરું ભરાઈ જતું હોય છે અને નખની આજુબાજુ અથવા આંગળીમાં બહુ જ દુખાવો થતો હોય છે. એ યુઝ્યુઅલી સૌથી મોસ્ટ કારણ જે છે એનું એ છે કે આપણી આજુબાજુની જે ચામડી છે એ આપણે નીકળતી હોય ને ખેંચીને કાઢી દેતા હોઈએ, કે નખને આખો દિવસ મોઢામાં નાખવાની ટેવ હોય, કે કન્ટિન્યુઅસલી પાણીમાં કામ કરવાનું થતું હોય તમારે, અથવા તમે મેનિક્યોર પેડિક્યોર કરાવ્યું હોય તો આ તકલીફ થતી હોય છે. હવે એનાથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ છે કે મેનિક્યોર પેડિક્યોર તમે જ્યારે પણ કરાવો ત્યારે આજુબાજુની સ્કિન જે છે એ કટ નહીં કરવાની, અને જ્યારે પણ આપણી સ્કિન નખની આજુબાજુની ડ્રાય થઈ જતી હોય છે ત્યારે એને સીઝરથી અથવા નેલ કટરથી ટ્રીમ કરી લેવાની, એને ખેંચવાની અને કાઢવાની નહીં. ત્રીજી વસ્તુ છે કે જ્યારે પણ બહુ જ વધારે પાણીમાં કામ કરવાનું થતું હોય ત્યારે હાથના જે પ્રોટેક્ટિવ ગ્લવ્સ હોય એ પહેરીને કામ કરવાનું, અને નખને વારંવાર મોઢામાં નાખવાની જે ટેવ છે એ બંધ કરી દેવાની. તો આ બધી વસ્તુથી તમે આ તકલીફથી બચી શકો છો. અને જો તમને આ તકલીફ થઈ જાય તો એમાંથી પરું કાઢવાની, દબાઈને પરું કાઢવાની કોશિશ નહીં કરવાની, અને તરત જ તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.